નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વધુ એક વખત કેન્દ્ર સરકારની ચિંતા વધારનારું નિવેદન આપ્યું છે। પટનામાં કાર્યકર્તાઓને સંબોધન કરતા ચિરાગ પાસવાને જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નિવેદન આપતા કહ્યું કે હું કોઈ પણ ગઠબંધનમાં હોઉં, કોઈ પણ મંત્રી પદે હોઉં, જે દિવસે મને લાગ્યું કે અનામત અને બંધારણ સાથે છેતરપિંડી થઈ રહી છે, હું મંત્રી પદ ઠુકરાવી દઈશ। વડાપ્રધાન મોદી અને એનડીએ ને લઈને રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે। આગામી ચૂંટણી બાદ સરકાર કેટલી ટકશે તેને લઈને નિવેદન આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે। સરકાર કેટલી ટકશે તે આગામી રાજ્યની ચૂંટણી પર નિર્ભર છે। બોલિવૂડ અભિનેતા ગોવિંદા મિસ ફાયરનો ભોગ બન્યા છે। તેમને મિસ ફાયર થતા ગોળી ઘૂંટણમાં વાગી હતી। સવારે 4:45 વાગે જ્યારે તેઓ તેમની લાયસન્સ ધરાવતી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે મિસ ફાયર થતા ગોળી ઘૂંટણના ભાગે વાગી હતી। જો કે હાલ ગોવિંદા ખતરાથી બહાર છે। પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક વિવિધ પ્રકારની માંગ સાથે ધરણા અને રેલી સ્વરૂપે લદ્દાખથી દિલ્હી આવી રહ્યા હતા। જો કે તે દરમિયાન તેમની સિંધુ બોર્ડર ખાતે અટકાયત કરવામાં આવી હતી। પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક અને લદ્દાખના સાંસદ તેમના સમર્થકો સાથે દિલ્હી યાત્રા સ્વરૂપે આવી રહ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી। પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લદ્દાખમાં પર્યાવરણની જાળવણીને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પર્યાવરણની જાળવણીના મુદ્દે તેઓ આંદોલન કરી રહ્યા છે। દિલ્હી આવીને રાજઘાટ પર તેઓ આંદોલન કરવાના હતા। જો કે તેમની અટકાયત થતા લદ્દાખના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સરકારની બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ સ્થળ પર અતિક્રમણ કરવું જોઈએ। આ સાથે સરકારના પક્ષપાતી વલણને લઈને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બુલડોઝર કાર્યવાહી તમામ નાગરિકો માટે થવી જોઈએ, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય। નેપાળમાં ભારે વરસાદ બાદ બિહારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। કોસી અને ગંડક બેરેજમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા 12 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। મુઝફ્ફરપુરના કટરા વિસ્તારના 12 ગામો પાણીમાં ગરકાવ થયા છે। જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે, જે બાદ શિગેરુ ઇશિબાને જાપાનના 102માં વડાપ્રધાન બનાવવામાં આવ્યા। ફુમિયો કિશિદા 2021માં તેમણે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું। તેમના પર કૌભાંડના અનેક આરોપ લાગતા તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે। જમૈકાના પ્રધાનમંત્રી એડ્નુ હોલનેસ હાલ ભારતના પ્રવાસે છે। દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી સાથે વિવિધ ક્ષેત્રે કરાર થયા હતા। ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે અમે જમૈકામાં માળખાકીય સુવિધા, આરોગ્ય, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ। જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું 40 બેઠકો પર ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે નોંધાયું। ત્યારે 3 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં 56% મતદાન થયું। સૌથી વધુ મતદાન ઉધમપુરમાં 64% મતદાન નોંધાયું હતું, જ્યારે કે સૌથી ઓછું મતદાન બારામુલ્લામાં 46% નોંધાયું હતું। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।